ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમને એકદમ નવી રીતે ભરેલા ભીંડાનું શાક, ભરેલા ભીંડા કેવી રીતે બનાવવા એની રેસીપી કહીશ। આ ભીંડા દાળ ભાત સાથે તમે સાઈડમાં કે પછી રોટલી સાથે, બાજરીના રોટલા સાથે કે ભાખરી સાથે સર્વ કરી શકો છો। તો તમે આ ભરેલા ભીંડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો। તો આ ભરેલા ભીંડા આપણે મરાઠી સ્ટાઇલ, મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી બનાવશું। તો તમે જોઈ શકો છો આપણા ભીંડા છે એકદમ છૂટા અને બિલકુલ ચીકણા નથી બન્યા, તમે જોઈ શકો છો। તો આ એકદમ ઈઝી શાક છે। તો એના માટે આપણે પહેલા ભીંડાને ધોઈ અને કપડાથી એકદમ ડ્રાય કરી લેવાના, એમાં બિલકુલ પાણી ન રહેવું જોઈએ। અને આપણે ભીંડાના ઉપર અને નીચેનો ભાગ કાપી આ રીતે વચ્ચે એક કટ દઈ અને એના બે ભાગ કરી લેશું। તો આ રીતે બધા જ ભીંડા હું રેડી કરી લઈશ। જે નાની શીંગ હોય એને આપણે બે ભાગ વચ્ચેથી નહીં કરીએ, એને એમને એમ જ રહેવા દેશું। બહુ મોટા હોય એના બે વચ્ચેથી ભાગ કરી લેશું। અને હવે આપણે એક પેનમાં, એક કડાઈમાં 1/4 કપ જેટલા શિંગદાણા લઈ લેશું અને શિંગદાણાને આપણે આ રીતે સૂકા શેકી લેશું। તો આપણે આ એનું સ્ટફિંગ બનાવશું। તો 1/4 કપ તો મેં 250 ભીંડો લીધો છે, તો એના પ્રમાણમાં આપણે એનું સ્ટફિંગ પૂરણ બનાવશું। શિંગદાણા હલકા શેકાય એટલે આપણે એમાં આ રીતે 6 થી 7 સૂકા નાળિયેરની સ્લાઈસ નાખી દેશું અને સાથે સાથે 1 ટેબલ સ્પૂન તલ નાખી દેશું। તો હલકા શિંગદાણા શેકાય એટલે આ નાખવાનું અને એને બી સારી રીતે સૂકું આ જ રીતે શેકી લેવાનું। તો આ રીતે આપણે સ્ટફિંગ બનાવશું। તો જે આપણે આ બધા ઇન્ગ્રેડિયન્ટને મિક્સરમાં પીસીએ ત્યારે એમાં બિલકુલ મોઇશ્ચર મીન્સ એમાં બિલકુલ ભીનાશ નહીં રહે, એટલા માટે આપણે એને થોડા પહેલા શેકી લેવાના અને એકદમ ક્રિસ્પી થઈ જશે। સાથે સાથે 7 થી 8 લસણની કળીઓ હું નાખી દઈશ। તમને જો લસણ વધારે ભાવતું હોય તો તમે વધારે બી નાખી શકો છો અને જો તમે લસણ ન ખાતા હો તો લસણ તમારે નહીં નાખવાનું। તો સ્લો થી મીડિયમ આંચ ઉપર આપણે 3 થી 4 મિનિટ માટે આ રીતે શેકી લેવાનું અને કન્ટિન્યુઅસ આ રીતે આપણે એને હલાવતા જવાનું। તો હવે લસણ, શીંગ, તલ બધાનો કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે હું ગેસની આંચ બંધ કરી દઈશ અને આપણે આ સ્ટફિંગને મિક્સરમાં કાઢી લેશું। ઠંડુ થઈ જાય એટલે આપણે એને પીસી લેશું। તો ઠંડુ થાય પછી જ પીસવાનું। તો હવે આ ઠંડુ થઈ ગયું છે, હવે હું એને પીસી લઈશ। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું અને લાલ મરચું બી તમારે કેટલું તીખું બનાવવું એ રીતે નાખવાનું। તો મીઠું મેં 1 ટીસ્પૂનથી થોડું ઉપર અને મરચું મેં 1/2 ટીસ્પૂન નાખ્યું છે। તો આ એકદમ ઈઝી આપણો મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે કટ કરેલા ભીંડામાં થોડું થોડું આ રીતે સ્ટફિંગ ભરશું અને એક્સ્ટ્રા હોય એ આપણે આ રીતે કાઢી લેશું। તો આ રીતે બધા જ ભીંડામાં સ્ટફિંગ આપણે કરી લેશું। તો બધા જ સ્ટફિંગ થઈ ગયા છે અને થોડો જે મસાલો બચ્યો એ આપણે પછી યુઝ કરશું। તો હવે આપણે પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બધી જ ભીંડાની શીંગને આ રીતે ગોઠવી દેશું। તો બધી જ શીંગ મેં ભીંડાની આ રીતે અરેન્જ કરી દીધી છે। તમે નોનસ્ટિકમાં બનાવો તો વધારે સારું, એમાં તેલ છે એ ઓછું વપરાશે। અને આપણે હવે ઢાંકીને ભીંડાને 5 મિનિટ માટે થવા દેવાના છે। તો ભીંડાને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મીડિયમ ગેસ પર થવા દેવાનો છે અને આપણે વચ્ચે 5 મિનિટમાં 1 થી 2 વાર ભીંડાને સારી રીતે હલાવી લેશું આ રીતે, અને સ્ટફિંગ છે એ બિલકુલ બહાર નહીં આવે। હું ઢાંકી દઈશ। તો આ રીતે પહેલા આપણે થોડો ઢાંકી દઈશું ભીંડાને, તો એ હલકો ચડી જશે અને ચીકણો બી નહીં બને। અને 5 મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી અને ભીંડાને જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનો છે। તો હવે 5 મિનિટ થઈ ગઈ છે। આપણે ભીંડાને એકવાર આ રીતે મિક્સ કરી દઈશું
અને ગેસની આંચ હવે હું મીડિયમ ટુ હાઈ ફ્લેમ થોડી વાર કરી દઈશ અને આપણે જે મસાલો બચ્યો છે સ્ટફિંગનો એ નાખી દઈશું. તો તમારે મરચું જો અત્યારે નાખવું હોય વધારે તો તમે નાખી શકો છો. મિક્સ કરી દઈશું અને ભીંડો જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી આપણે ખુલ્લું જ આ રીતે થવા દઈશું. અને તમે જોઈ શકો છો આપણો ભીંડો છે એ અત્યારેથી જ બહુ સારો દેખાવા માંડ્યો છે. અને હવે હું ગેસની આંચ મીડિયમ કરી દઈશ. તો થોડી વાર જ આપણે હાઈ ફ્લેમ રાખવાની અને પછી આપણે 1 થી 2 વાર ભીંડો લઈ ચેક કરી લેવાનું. જો એ ચડી ગયો હોય તો ગેસની આંચ તમારે બંધ કરી દેવાની. તો આ રીતે હું 2 થી 3 વાર મિક્સ કરી મીડિયમ આંચ ઉપર આપણે હલાવતા ભીંડો ચડી જાય ત્યાં સુધી આપણે થવા દેશું. તો મેં ખુલ્લું 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર હલાવતા આ રીતે થવા દીધું છે. અને તમે જોઈ શકો છો આપણો ભીંડાની શીંગ ભીંડાના જે પીસીસ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો ભીંડો ભરેલો બનીને રેડી થઈ ગયો છે. તમે એને ગરમા ગરમ દાળ ભાત સાથે, રોટલી સાથે, બાજરીના રોટલા સાથે કે પછી તમે છોકરાઓને લંચ બોક્સમાં રોટલી કે પૂરી સાથે તમે એને આપી શકો છો. નાનાથી લઈ મોટા લોકોને આ ભરેલા ભીંડા બહુ જ ભાવશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને ભરેલા ભીંડાની રીત કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.